हे परमात्मा, हे नारायण प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। न गंगा न गया काशी पुष्करम, न प्रयागकम सुखशास्त्र कथायाः च फलेन समतां नयेत्। यत्र भागवती वार्ता तत्र भक्त्यादिकं वर्जेत्। कथा शब्द समाकर्ण्य त्रकत्रिक तरुणायते। एक बार एक देडकी ओंकारेश्वर महादेव एमना शिवलिंग आसपास परिक्रमा करे दररोज, અને ખાવાનું તો ત્યાં કોઈ ચોખા ને એવું બધું હોય તો એ ખાય, પણ એની ઉપર મહાદેવજીની કૃપા થયો અને એને બીજા જન્મમાં માધવી તરીકે સંગીત વિશારદ બની અને પછી તો એમણે ત્રીજો જન્મ લેવો જ નથી પડ્યો. મહાદેવજીની કૃપા બહુ મોટી વસ્તુ છે. ભાગવત એમણે આ મૃત્યુંજય મંત્રને બહુ મહત્વ આપ્યું છે. આજે મહાદેવજીનું જ આપણે વધારે કહેવાનું છે. એનાથી શનિદેવ રાજી થશે, એની ભક્તિ થઈ જાય છે આપણાથી, અને ભાગવત સ્વરૂપ ભગવાન એ કૃપા કરશે. તો મૃત્યુંજય મંત્ર આપ બોલો, સાથે સાથે બોલજો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. આ મૃત્યુંજય મંત્ર એનો અર્થ એવો છે કે 3 નેત્રવાળા પ્રભુ, તમે સુગંધની જેમ બધે જ ફેલાયેલ રહો છો, સર્વવ્યાપક તમે છો અને બધાનું પોષણ કરનારા છો. અમે તમારું પૂજન કરીએ છીએ. કાકડીનું ફળ જેમ એના વેલાથી જુદું પડે, ફળ પાકી જાય, મોટું થઈ જાય, પછી વેલામાંથી જુદું પડી જાય, તો પાકી જાય પછી ફળ જુદું પડે એટલે નો વેલાને નુકસાન થાય, નો ફળને નુકસાન થાય. આવી રીતે હે મહાદેવજી, આપ અમારું પણ પૂરું થાય, આપ આયુષ્ય જીવન ત્યારે
અમને પણ પરિવારની માયા ન લાગે અને એમાંથી એવી રીતે મુક્ત કરો માયામાંથી કે ન અમને નુકસાન થાય, તકલીફ પડે, ન પરિવારને તકલીફ પડે. આવી રીતે પ્રાર્થના મહાદેવજીને આ શ્લોક મારફતે કરવાની છે. એકવાર મુકુંદ ઋષિ અને મનસ્વીની દેવી એની કથા છે. મહાદેવજીની બહુ ભક્તિ કરી. મહાદેવજીએ પ્રસન્ન થઈને કહ્યું, વર માગો, શું જોઈએ તમારે? ત્યારે કહ્યું, અમને દીકરો જોઈએ. મહાદેવજીએ કહ્યું, તમારા નસીબમાં દીકરો છે જ નહીં, પણ તમે ભક્તિ કરી છે તો અલ્પ આયુષ્ય વાળો દીકરો હું તમને આપી શકું. એમણે બંનેએ કહ્યું કે તો નથી, એના કરતા તો હોય તો સારું, ભલે અલ્પ આયુષ્ય વાળો. પછી તો એ પૂરું થયું અલ્પ આયુષ્ય દીકરાનું. એને હવે તૈયારી થઈ મૃત્યુ થવાની. બે માતા પિતા મુકુંદ ઋષિ અને મનસ્વીની દેવી હવે દુઃખી થઈ ગયા. ત્યારે આ દીકરાએ પૂછ્યું, કેમ માતા પિતા તમે કેમ દુઃખી છો? આનું નામ દીકરા, આનું નામ સંતાન. માતા પિતા દુઃખી હોય કે એને તકલીફ હોય તો સંતાનો હંમેશા એ દૂર કરે. એ જ સાચા સંતાનો કહેવાય છે. એને કહ્યું, બેટા તારાથી નહીં થાય એવું આ દુઃખ છે. એ કે પણ મને બતાવો તો ખરા કયું દુઃખ તમને. એને કીધું, તારું આયુષ્ય હવે પૂરું છે હમણાં, અલ્પ આયુષ્ય હતું તારું. મહાદેવજી આપ્યો તો અમને. ત્યારે તો પછી આ દીકરાએ એનું નામે માર્કંડ રાખ્યું હતું. અને એમણે તો મહાદેવજીના મંદિરમાં જઈ મૃત્યુંજય મંત્ર શરૂ કરી દીધા. હા, યમરાજા લેવા આવ્યા. એનું આયુષ્ય પૂરું છે. મહાદેવજી સાક્ષાત પ્રગટ થયા મૃત્યુંજય સ્વરૂપે. મહાદેવજીએ કહ્યું કે લાવો, તમને કઈ સમય આપ્યો છે અવધિ, મુદત? એ કે આજની, અત્યારની. તો મહાદેવજીએ તરત એમાં અનેક સાલ નું આયુષ્ય કરી આપ્યું. અત્યારે માર્કંડ એનું આયુષ્ય હજી પણ છે મોટું, આગળ બહુ લાંબુ છે. અત્યારે એમની કથા આપણે કરીએ છીએ તો એ અહીંયા હાજર જ હોઈ શકે છે, થઈ જાય છે અને આપણી ઉપર કૃપા કરે છે. આ બે મંત્ર, એક ગાયત્રી મંત્રને મહત્વ આપ્યું છે. એને પણ ભાગવતકારોએ મંત્રની અસર થાય છે. મંત્રથી ધન બળ, બુદ્ધિ બળ, શરીર બળ મળે છે. બધાને એની જરૂર હોય, પણ ઉપરાંત વધારાનું એક બળ મળે છે મંત્રથી. એ કયું? આધ્યાત્મ બળ. એ આધ્યાત્મ બળ પણ મોટે ભાગે ક્યાંય કોઈ પાસે નથી. કૃષ્ણ પાસે, રામજી પાસે આ આધ્યાત્મ બળ જ હતું. દુર્યોધન, રાવણ, કંસ એની પાસે આ આધ્યાત્મ બળ હતું જ નહીં.
ચંદ્રદેવે પણ સોમનાથ પાસે જગ્યા છે ત્યાં મૃત્યુંજય સ્વરૂપે, અને એમને પણ મહાદેવજીએ ત્યાં પ્રગટ થઈ મૃત્યુંજય મંત્રથી, અને એમને શરીર મૃત્યુ થવાનું હતું ત્યાં જ કૃપા કરી અને વધવા માંડ્યા. અને આવી રીતે પૂર્ણચંદ્ર, પછી ઘટવા પાછું પૂર્ણચંદ્ર થઈ જાય. આમ એને શ્રાપ હતો મૃત્યુનો ચંદ્રને, એ પણ આવી રીતે મહાદેવજી એમને દૂર કર્યો છે. વાલા ભક્તો, એકવાર ઉતાનપાદ રાજા અને એની માનીતી રાણી સુરુચિ, એનો પુત્ર ઉત્તમ, એનું નામ જ ઉત્તમ, એની સાથે લાડ પ્યાર કરતા હતા. ધ્રુવજી તો બીજી રાણી એના પુત્ર હતા. એમણે સુનીતિના, એને પણ પિતાની પાસે જવા, પ્રેમ મેળવવા દોટ મૂકી. ત્યારે આ સુરુચિએ, માનીતી રાણીએ એનું અપમાન કર્યું છે કે થોભી જાઓ, જો તમારે તમારા પિતાનો પ્રેમ જોતો હોય, એના કોઈ ગોદમાં બેસવું હોય તો તમારે તપ કરો, વનમાં જાઓ, ભગવાનને પ્રસન્ન કરો, અને પછી મારા પેટે જન્મ લ્યો, તો જ તમને આ મળશે, નહીતર તમને નહીં મળે કાંઈ પ્રેમ તમારા પિતાનો. ધ્રુવજીએ તો પોતાની માતાને વાત કરી. માતાએ કહ્યું, બેટા સાચી વાત છે, તપ કરો બધું મળે. ધ્રુવજી તો રજા લઈને નીકળી ગયા. સુનીતિ એની સગી માં, એમણે કીધું, બેટા એક વસ્તુ તારા હૃદયમાં કોતરી રાખ, દિમાગમાં લખી રાખ, ભૂલતો નહીં. એ કે કઈ? કે ધ્યેય પ્રાપ્તિ સુધી આ તપ કરવાનું હો. ભગવાન પ્રસન્ન થાય, વરદાન આપે પછી જ આવવાનું, એ પહેલા નહીં. અને આપણા મહાન પંડિતો એમણે કીધું છે ને, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડી રહો. એ આ જ સિદ્ધાંત ભાગવતના સિદ્ધાંતો જ બધાએ અપનાવ્યા છે, એના નિયમો જ અપનાવ્યા છે, અને એમને જ બહુ ફાયદો થયો છે. રસ્તામાં ધ્રુવજીને નારદજી મળ્યા, એમને ગુરુ માન્યા છે. નારદજીએ એમને મંત્ર આપ્યો છે, દ્વાદશ મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રથી ભગવાન મળે ને મળે જ. અને સ્વાર્થ હોય તો જ ભક્તિ થાય ને, માગણી કાંઈક હોય તો જ ભક્તિ થાય ને. એમને કોઈ ન કરી શકે. જીવ, આપણે બધા જીવ છીએ, એટલે સ્વાર્થ એ હોય તોય પ્રભુ તો કૃપા કરે. અને એમાં એવું કીધું છે, સુર નર મુનિવર સબકી યહી હૈ રીતિ, સ્વાર્થ કે કારણ કરત સબ પ્રીતિ. સ્વાર્થ હોય તો જ બધા પ્રભુને પ્રેમ કરે, એની ભક્તિ કરે. સ્વાર્થ ન હોય તો ન કરે. પછી ધ્રુવજી, એને ઇન્દ્ર પોતે આવ્યા પરીક્ષા લેવા, ધ્રુવજીની માનું સ્વરૂપ લઈને, કે હાલો બેટા, હવે તપ કરવાની જરૂર નથી. તમારા પિતા એ મને બહુ માનીતી રાખે છે, અને હવે તમે એના ખોળામાં બેસી શકશો, એનો પ્રેમ મેળવી શકશો, હાલો. ત્યારે એને કીધું કે મને ભગવાન નહીં મળે ત્યાં સુધી નહીં આવું.
વરદાન નહીં આપે ત્યાં સુધી નહીં આવું. ધ્રુવજીએ એવું આકરું તપ કર્યું કે પ્રથમ માસ દર 3 દિવસે ચણિયા બોર કોઠા ઈ ખાઈને તપ કર્યું. બીજા માસ દરમિયાન 6ઠા દિવસે કૂણું કૂણું ઘાસ ખાઈને તપ કર્યું. 5 દિવસ કાંઈ ખાવાનું નહીં, બોલો. અને ત્રીજા મહિને તો દર 9 દિવસે થોડુંક જલ લેવાનું, શ્વાસય નહીં. અને 5મા મહિને તો શ્વાસ પણ બંધ કર્યો. ધ્રુવજીના હૃદયમાં પરમાત્મા બિરાજમાન થયા છે. ધ્રુવજીને શ્વાસ મળતો બંધ થયો, પ્રભુને શ્વાસ મળતો બંધ થયો, આખા જગતને બ્રહ્માંડને શ્વાસ મળતો બંધ થયો. બધા માંડ્યા મૃત્યુ પામવા. બધાએ પ્રાર્થના કરી, પ્રભુ કાંઈક કૃપા કરો અને જીવ સૃષ્ટિ ખતમ થઈ જશે. ત્યારે પ્રભુએ કહ્યું, હું મારા ભક્તને દર્શન આપું, પછી જ બધું શ્વાસ બધાને મળશે. પ્રભુએ ધ્રુવજીને જગાડ્યા પણ જાગ્યા નથી સમાધિમાંથી. પછી એમનામાં જે હૃદયમાં હતી ને પ્રભુની મૂર્તિ, એ વિડ્રો કરી. ધ્રુવજી જાગી ગયા કે ક્યાંય ગયા પ્રભુ. અને ધ્રુવજીએ અવાચકની જેમ મૂર્તિમંત થઈને ઉભા રહ્યા. શબ્દનું જ્ઞાન તો હતું નહીં, હું પ્રાર્થના કરવી એ ખબર નહોતી. ધ્રુવજીને પરમાત્માએ પોતાનો શંખ ગાલ ઉપર લગાડ્યો, સ્પર્શ કરાવ્યો અને એમને જ્ઞાન થવા માંડ્યું. શબ્દ માંડ્યા નીકળવા. 12 શ્લોકથી પ્રભુની સ્તુતિ કરી છે ધ્રુવજીએ. આ ઉત્તમ સ્તુતિ છે. આપણે પણ પ્રયત્ન કરીએ. યોન્તા પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસ્યુક્તામ સંજીવ યન્યખિલ શોધિરઃ સ્વધામ્નામ અન્યા નસ્ય હસ્ત ચરણ શ્રવણ માદિનમ ભગવતે પુરુષાય તુભ્યમ માયાસ્ય યોરુ ગુણ્યા મહત દ્વાદશેષમ સૃષ્ટાનુ વિશ્ય પુરુષ તદ મૃદુણેષુ નાનેવ દારુષુ નિભાવ સુયદ વિભામી. આ સ્તુતિ એમનો અર્થ એવો છે કે હે પ્રભુ, તમારા શરણે આવ્યો છું, મારો સ્વીકાર કરો. પ્રભુએ કહ્યું, હું તમારા હૃદયની વાત જાણી ગયો છું. પ્રભુ જાણી જાય આપણા બધાના હૃદયની, મનની વાત, આપણો ઈરાદો. અને એમ કીધું છે કે હું તમને વધારે આપીશ. એવું મેં સ્થાન રચના કરી છે કે એ આખું ધ્રુવલોક, સ્વર્ગય નહીં, પૃથ્વીએ નહીં, વચ્ચે આકાશમાં. અને નક્ષત્રો, તારાગણો, જ્યોતિષો, આ ધ્રુવલોકનો નાશ નહીં થાય ક્યારેય. એની પ્રદક્ષિણા કરે બધા. એવું સ્થાન પ્રભુએ આપ્યું છે. કોઈ પૂછે કે પ્રલય થાય ત્યારે બધું નાશ થઈ જાય, એવું કાંઈ છે કે જેનો નાશ ન થાય, એને કાંઈ અસર ન થાય? તો આપણે આપ બધાએ કહેવાનું કે એ ધ્રુવલોક, એનો નાશ ન થાય. અને 36,000 વર્ષ સુધી રાજ્ય ભોગવશો, એવું પ્રભુએ વરદાન આપ્યું. બોલો. અને પ્રભુ આપે ને તો કોઈ ગેરરીતિ ન થઈ શકે, પાપ કર્મ ન કરી શકાય, ભલે ને રાજા થાય. અને એવું સ્પેશિયલ વરદાન આપ્યું કે તમને ક્યારેય ઘટપણ જ નહીં આવે. એટલે ધ્રુવજીને ઘટપણ ન આવે ક્યારેય, શરીર કમજોર ન થાય. આજે પણ ઉત્તર દિશામાં ધ્રુવના
દર્શન થાય છે. ધ્રુવજી ધામમાં ગયા છે ત્યારે ધ્રુવજીએ એની અપર માને યાદ કરી છે. એમને પણ મોક્ષ અપાયો છે. આજે પણ દિશા નક્કી કરવા માટે આ ઉત્તર દિશા અને ઉપર રાત્રે દેખાય, પણ દિવસના દિશા નક્કી કરવા માટે કાંઈ છે પ્રભુની રચના? એ કોઈને આપને ખબર છે? દિવસના તમને આપણે મેદાનમાં કે ત્યાં હોય, ખબર ન હોય ક્યાં કઈ દિશા, તો ત્યાં એક ફૂલ થાય છે એવા કે સૂરજ જે બાજુ હોય દિવસના સમયમાં એ બાજુ જ એ હોય મોઢું, એને કહેવાય સૂરજમુખી. અને ભક્તો કહે છે પ્રેમથી, હે પ્રભુ, તમે તો અમારા માટે બહુ પ્રિય છો. सूरज में सूरजमुखी हो पिया, जब तक न देखूं खिले ना जिया. तेरे रंग में रंगी मेरे दिल की कली, खिला जो मेरा दिल सारी बगिया खिली. આ સુંદર મજાની રચનાઓ કરોડો રૂપિયાના ખર્ચે. एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. વાલા ભક્તો, આ શ્રીનાથજી બાવાની પીઠિકા, એની આસપાસ જો આપ દર્શન કરવા ગયા હોય નાથ દ્વારા, તો ત્યાં સૌ પ્રથમ મસ્તક ઉપર મુકુટ, એમાં વચ્ચે પોપટ, એનું ચિહ્ન છે શ્રીનાથજી બાવાના. અને એ સુખદેવ પ્રભુ પોતે, જેણે પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવી છે, પ્રભુનું ધામ આપ્યું છે. બીજું ચિહ્ન પણ પોપટનું છે. શ્રીનાથજી બાવાની નાકની વાડીમાં ઊંધો લટકે છે, પણ હજુ એના ઉપર કૃપા નથી થઈ, થોડુંક છેટું રહી જાય છે. એ તો ક્યારે કૃપા થાય, બહુ અઘરું કાર્ય છે. પ્રથમ સ્કંદના બીજા સ્કંદ સાથે આ જોડાણ છે. ત્રીજું ચિહ્ન મુનિનું, કપિલ મુનિ, એ ભાગવતજીના ત્રીજા સ્કંદ સાથે જોડાણ છે. ચોથું પીઠિકામાં બે મુનિનું ચિહ્ન છે. આ બે મુનિ એ ધ્રુવજી તથા નારદજી છે. ચોથા સ્કંદની સાથે આપણે હમણાં કથા કરીને એની સાથે જોડાણ છે. પાંચમું કંદરા, દિવ્ય તેજ આભા છે. આ જોડાણ ભાગવતજીની કથાના પંચમ સ્કંદની સાથે છે. છઠ્ઠું ગાય અને વાછરડાનું ચિહ્ન છે. ભાગવતજીની કથાના છઠ્ઠા અને સાતમા સ્કંદની સાથે એમનું જોડાણ છે. કૃષ્ણ પુષ્ટિ લીલા કરે એમ શ્રીનાથજી બાવા, યમુના મહારાણીજી, વલ્ભાચાર્યજી એ પણ પુષ્ટિ લીલા કરે છે. એ કહે છે કે તમે કોઈ પણ ભક્તને મારી સાથે જોડાણ એકવાર સ્પર્શ કરે આપો, કોન્ટેક્ટ, પછી હું એમને ક્યારેય છોડીશ નહીં, એમનું કલ્યાણ જ કરીશ. સાતમું ચિહ્ન નાગનું છે. નવમા અધ્યાયમાં નવમા સ્કંદની રાસલીલાની કથા, કાલિય નાગની કથા, સમુદ્ર મંથનમાં વાસુકી નાગની કથા, એની સાથે આ નાગના ચિહ્નનું જોડાણ છે. આઠમું મયુર, એનું ચિહ્ન છે પીઠિકામાં. ભક્તના લક્ષણો કેવા હોવા જોઈએ એ આમાં આવે છે. એ દસમા સ્કંદની રાસ પંચાધ્યાયની કથા અને 11મા સ્કંદની મુક્તિ લીલાની કથા સાથે
આ ચિહ્નનું જોડાણ છે. પીઠિકામાં એક સર્પનું ચિહ્ન છે. એ એવું સૂચન કરે છે કે સર્પ કાચલી ન ઉતારે ત્યાં સુધી આંધળો રહે છે. આ જ રીતે આપણે પણ પ્રભુ એમને સ્પર્શ, સંપર્ક, ઓળખાણ, પરિચય ન થાય, એનું મહત્વ ન સમજીએ, એની ભક્તિ ન કરીએ ત્યાં સુધી આપણને સાચું મૂલ્ય જીવનનું સમજાતું નથી. માયાનો પડદો આપણા પાસેથી હટતો નથી. શ્રીનાથજી બાવા અને ભાગવત એ બધું એક જ છે. અને રાસ પંચાધ્યાય અને શ્રીનાથજી બાવા ત્યાં પણ સેવા બધા મંદિરમાં અને બધી જગ્યાએ છે, એટલે ત્યાં ભગવાન હોય છે. અહીંયા ભાગવત છે, આપણે અહીંયા બધી સેવા કરીએ છીએ ભક્તોની અને ભક્તિ કરીએ છીએ. અહીંયા બધા દેવો અને બધા હાજર હોય છે. સેવા ન હોય તો પછી ભગવાન ન રહીએ, વયા જાય. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે, હાકો હાકો શ્રીજી બાવા રથ ઘૂઘરી ગમકે છે. શ્રીજીનો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે મેવાડ દેશમાં જાવું છે, મારે શ્રીજી બાવાની ઝાંખી કરવી છે, મારે ધજાજીના દર્શન કરવા છે, મારે મંગળાની ઝાંખી કરવી છે. ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર, દર્શન મારે કરવા છે. શ્રીજીનો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે મથુરા શહેરમાં જાવું છે, મારે મહારાણી માને મળવું છે, મારે ભાઈ સાથે ભાઈ બીજ નાવું છે, મારે ચુંદડી મનોરથ કરવા છે. હાલો 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 વૈષ્ણવો સૌ સાથે જમના પાન કરવાને. શ્રીજીનો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. આ પણ એક આખું નથી કહેવાય એવું, પણ એક પંક્તિ આપનો આગ્રહ છે તો સંભળાવીએ. મારે કાકરોલી શહેર જાવું છે, મારે દ્વારકાધીશને મળવું છે, મારે રાયસાગરમાં નાવું છે. ખોલો ખોલો દ્વારકાધીશ દ્વાર, દર્શન મારે કરવા છે. શ્રીજીનો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે, હાકો હાકો શ્રીજી બાવા રથ ઘૂઘરી ગમકે છે. ધ્રુવજી એમના વંશમાં વેન રાજા થયા છે. એ પણ એને પોતાને જ ભગવાન માનતા હતા અને બધાને અત્યાચાર જુલમ કરતા હતા. પછી એમને મૃત્યુ કર્યું છે વેનનું, રાજાનું. પછી હવે કોને રાજા બનાવવા? એમના શરીરનું મંથન કર્યું, એક જોડકું જન્મ્યું. એમાં પુરુષ એટલે દીકરો એ પૃથુ તરીકે અને સ્ત્રી તરીકે અર્ચી રાણી, એમ 2 એકી સાથે જોડ્યા ભાઈ બેન આવ્યા છે. અને 2 મોટા થયા. એ વિષ્ણુ લક્ષ્મીનો અવતાર કહેવાય છે એમ બધાય માને છે. અને એટલે 2ના લગ્ન કરાવી આપ્યા છે. વિષ્ણુ લક્ષ્મી એનો પ્રાગટ્ય કર્યું છે. આપણે પણ કથાના માધ્યમથી વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય કર્યું, એ બંનેના વિવાહ પણ કર્યા.
बोलिए विष्णु लक्ष्मी प्रभु की जय। હવે આ દિવ્ય કથાઓ આપણે પરમ કૃપાળુ પરમાત્મા એમને સંભળાવી શનિદેવ એમની ભક્તિ કરવા માટે, ભાગવત સ્વરૂપ ભગવાન એમની ભક્તિ કરવા માટે આપણે આ કથાઓ કરીએ છીએ। અને દિવ્ય કથા જો થઈ જાય તો પછી અને આપણે પણ વારે વારે કથાઓ ક્યાં કરવી, શું કામે? ભક્તિ કરવી એ બરોબર, પણ પ્રભુ શક્તિ આપે તો કથા કરી શકાય ને। પ્રભુની પાસે આપણે બધાને પરમ શક્તિ આપે અને ભક્તિ કરવાની તક આપે એવું માગીએ છીએ। પણ પ્રભુની કૃપા થશે તો આપણે પણ આવી દિવ્ય કથાઓ વખતો વખત કરીશું, નહીતર તો આપણે આ શનિદેવની ભક્તિ કરવાના હેતુથી કથા અને એના કારણથી હવે આપણે આ કથાને ટૂંકો વિરામ આપશું, પછી આગળની કથા કહીશું। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, શનિદેવ મહારાજ કી જય। હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,